નમસ્કાર. તમને ખબર છે કે દર વર્ષે 24 માર્ચની તારીખ આટલી ખાસ કેમ છે? આ ફક્ત કેલેન્ડરની એક તારીખ નથી, પણ એક એવી ભયંકર બીમારી સામેની આપણી લડાઈનું પ્રતીક છે જેણે દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. તો આજે વિશ્વ ક્ષયરોગ દિવસે ચાલો સાથે મળીને સમજીએ કે આ દિવસનું સાચું મહત્વ શું છે. તો સવાલ એ છે કે 24 માર્ચ જ શા માટે? આ તારીખ પાછળ એક એવી મોટી શોધ છુપાયેલી છે જેણે મેડિકલ સાયન્સની આખી દિશા જ બદલી નાખી અને લાખો કરોડો લોકો માટે એક નવી આશા લઈને આવી. ચાલો એ ઐતિહાસિક દિવસને ફરીથી યાદ કરીએ. આ દિવસ માત્ર એક રોગને યાદ કરવા માટે નથી, પણ વિજ્ઞાનની એ મોટી જીતની ઉજવણી કરવાનો પણ છે. એ વાતનું પ્રમાણ છે કે કેવી રીતે એક નાનકડી પણ મહત્વની શોધ આખી માનવતા માટે એક વરદાન સાબિત થઈ શકે છે. જરા એ સમયની કલ્પના કરો, 1882 પહેલાંની, જ્યારે ટીબી એક અદૃશ્ય દુશ્મન જેવો હતો. એ ચૂપચાપ લોકોના જીવ લઈ રહ્યો હતો અને કોઈને ખબર જ નહોતી કે આખરે એની સામે લડવું કઈ રીતે. પણ પછી આવી 24 માર્ચ 1882, એ દિવસ જ્યારે આ અંધારામાં પ્રકાશનું પહેલું કિરણ દેખાયું અને આ લડાઈને એક સાચી દિશા મળી. અને આ ક્રાંતિ લાવનાર હતા જર્મન વૈજ્ઞાનિક ડૉક્ટર રોબર્ટ કોચ. વર્ષોની સખત મહેનત પછી એમણે એ સૂક્ષ્મ જીવાણુને ઓળખી કાઢ્યો જે ટીબીનું મૂળ કારણ હતું. આ એક એવી શોધ હતી જેને ટીબીના નિદાન અને સારવારની આખી દુનિયા જ બદલી નાખી. આ જીવાણુને નામ આપવામાં આવ્યું માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. અને આ માત્ર એક નામ નહોતું. કોઈ પણ લડાઈ જીતવા માટે પહેલું અને સૌથી જરૂરી પગલું હોય છે દુશ્મનને ઓળખવાનું. બસ આ શોધથી જ ટીબીના પાક્કા ઇલાજનો રસ્તો ખુલ્યો. તો ઇતિહાસની વાત તો આપણે જાણી લીધી, પણ સવાલ એ છે કે આજે આ રોગનું સ્વરૂપ કેવું છે. ચાલો હવે એ સમજીએ કે ટીબી આજે પણ આખી દુનિયા માટે એક મોટો ખતરો કેમ છે અને તે કેવી રીતે કામ કરે છે. સમજવા જેવી વાત એ છે કે ટીબી એક ચેપી રોગ છે જે હવા દ્વારા ફેલાય છે. એટલે કે જ્યારે કોઈ ટીબીનો દર્દી ખાંસે છે, છીંકે છે કે પછી ખાલી વાત પણ કરે છે, ત્યારે એના જીવાણુ હવામાં ફેલાઈ જાય છે અને પછી શ્વાસ દ્વારા કોઈ પણ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં જઈ શકે છે. આ જ કારણ છે કે આટલો ઝડપથી ફેલાય છે. સામાન્ય રીતે આપણે ટીબીને ફેફસાનો રોગ માનીએ છીએ અને એ વાત સાચી પણ છે. પણ આ રોગની અસલ ભયાનકતા એ છે કે તે ફક્ત ફેફસા સુધી જ સીમિત નથી રહેતો. તે શરીરના કોઈ પણ ભાગમાં ફેલાઈ શકે છે. મગજ, કરોડરજ્જુ, હાડકાં, ગમે ત્યાં. અને આ જ વસ્તુ તેને વધુ ખતરનાક બનાવે છે. આ રોગનો ફેલાવો ઘણો મોટો છે, એટલે એની સામેની લડાઈ પણ એટલી જ મોટી છે, જે વૈશ્વિક અને સ્થાનિક બંને સ્તરે લડાઈ રહી છે. ચાલો એક નજર કરીએ કે આ લડાઈનું સ્વરૂપ કેવું છે અને આપણી સામે કેવા પડકારો છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ ટીબી આજે પણ દુનિયામાં સૌથી વધુ મૃત્યુનું કારણ બનતા ચેપી રોગોમાંનો એક છે. આ આંકડો આપણને સતત યાદ અપાવે છે કે આ લડાઈ હજુ પૂરી નથી થઈ. અને જ્યારે આપણે ભારતની વાત કરીએ તો આ પડકાર ઘણો મોટો બની જાય છે. દુનિયાભરના ટીબીના કુલ દર્દીઓમાંથી લગભગ ચોથા ભાગના દર્દીઓ એકલા ભારતમાં છે. આ આંકડો આપણને બતાવે છે કે આપણે આ લડાઈને કેટલી ગંભીરતાથી લેવાની જરૂર છે. એક વાત સમજવી ખૂબ જરૂરી છે. ટીબી ફક્ત એક મેડિકલ પ્રોબ્લેમ નથી, એ એક સામાજિક સમસ્યા પણ છે. ગરીબી, કુપોષણ અને સારી આરોગ્ય સેવાઓનો અભાવ, આ બધા પરિબળો આ રોગને ફેલાવવા માટે એકદમ અનુકૂળ વાતાવરણ બનાવે છે. પડકારો ઘણા છે, પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે સૌથી સારી વાત એ છે કે આ લડાઈ જીતી શકાય છે. આપણી પાસે વિજ્ઞાનના એવા હથિયાર છે જેનાથી ટીબીને જડમૂળથી હરાવી શકાય છે. તો ચાલો હવે એ વિજયના માર્ગને સમજીએ. તો આ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો સાંભળી લો. ટીબી ગમે તેટલો ગંભીર રોગ હોય, પણ તેનો ઈલાજ શક્ય છે અને તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે. આ આશાનું સૌથી મોટું કિરણ છે. ટીબી થવો એ કોઈ મૃત્યુદંડ નથી. અને સાજા થવાનો રસ્તો ખૂબ જ સરળ છે. એમાં મુખ્યત્વે 2 જ પગલાં છે. પહેલું, રોગની સમયસર ઓળખ થવી, અને બીજું, ડોક્ટરે આપેલી દવાનો સંપૂર્ણ કોર્સ એક પણ દિવસ ચૂક્યા વગર પૂરો કરવો. બસ આ 2 પગલાં કોઈની જિંદગી બચાવી શકે છે. અને આ વાત અહીં સ્પષ્ટ રીતે દેખાય છે. જો સારવાર અધવચ્ચે છોડી દેવામાં આવે
તો રોગ વધુ મજબૂત અને ખતરનાક બનીને પાછો હુમલો કરે છે. પણ જો સારવારનો કોર્સ પૂરેપૂરું કરવામાં આવે તો સંપૂર્ણપણે સાજા થવું એકદમ નિશ્ચિત છે. આ લડાઈ કોઈ એક વ્યક્તિની કે કોઈ એક સરકારની નથી. આ આપણા સૌની એક સામૂહિક જવાબદારી છે. ટીબી મુક્ત દુનિયાનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે બધા સાથે મળીને આ લડાઈ લડીશું. આ એક ખૂબ જ શક્તિશાળી સંદેશ છે. આ રોગને હરાવવાની તાકાત આપણા સૌના હાથમાં છે. જાગૃતિ ફેલાવીને, સમયસર તપાસ કરાવીને અને દર્દીને સારવાર પૂરી કરવામાં મદદ કરીને. તો આ વિશ્વ ક્ષયરોગ દિવસે ચાલો આપણે સૌ એક સંકલ્પ લઈએ. આપણી આસપાસ જો કોઈને લાંબા સમયથી ખાંસી આવતી હોય તો એમને તરત જ તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરીએ. સાચી માહિતી ફેલાવીએ અને હંમેશા યાદ રાખીએ કે આપણું એક નાનું પગલું કોઈનું જીવન બચાવી શકે છે. સાથે મળીને આપણે એક સ્વસ્થ અને ટીબી મુક્ત ભારતનું નિર્માણ ચોક્કસ કરી શકીએ છીએ.